બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં દેશભક્તિના માહોલ વચ્ચે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા થીમ પર આધારિત રહી હતી। બનાસકાંઠાના પાલનપુર પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થઈને ગઠામણ ગેટ ગુરુ નાનક ચોક માર્ગે કલેક્ટર કચેરી સુધી અંદાજે 3 કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રા દરમિયાન 1000 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। પોલીસ બેન્ડ, બાઇક રેલી, ઘોડેસવારી, પ્લાટૂન અને દરેક નાગરિકના હાથમાં રાષ્ટ્રીય ધ્વજ સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા ગુંજી ઉઠ્યા હતા। યાત્રાને શહેરના લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને માર્ગ પર ઉભા રહી તિરંગાને વધામણા કર્યા હતા। આ તિરંગા યાત્રામાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેક્ટર મીર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, પાલનપુર પ્રાંત અધિકારી કેપી ચૌધરી સહિત તંત્રના અધિકારીઓ, પોલીસો, જવાનો, નગરજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। દેશભક્તિ અને સ્વચ્છતાના સંદેશ સાથે પાલનપુરની આ ભવ્ય તિરંગા યાત્રાએ સ્વતંત્રતા પર્વની ઉજવણીને અનોખી છાપ છોડી છે। આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી તિરંગા યાત્રા છેક કલેક્ટર ઓફિસ સુધી આખી યાત્રા ચાલી પાલનપુરના રાજમાર્ગો ઉપર, અને આ યાત્રાની અંદર પાલનપુરની સર્વે જનતા, બાળકો, યુવાનો આ બધા જ આ યાત્રાની અંદર જોડાયા અને હર ઘર સ્વચ્છતા હર ઘર તિરંગા એક થીમ સાથે આ યાત્રા આજે પાલનપુર નગરની અંદર આખા નગરમાં ફરી, સાથે આખું વહીવટીતંત્ર બનાસકાંઠા જિલ્લાનું એ પણ જોરદાર તૈયારી સાથે ઘોડા, પોલીસ બેન્ડ, ડીજે અને અનેક બાળકો સાથે આ યાત્રા પાલનપુર શહેરમાં ફરી। રોજ હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ બનાસકાંઠા જિલ્લા કક્ષાના કાર્યક્રમની તિરંગા રેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સૌ બનાસકાંઠા જિલ્લાના નાગરિકો, પાલનપુરના નગરજનો, સૌ પદાધિકારીશ્રીઓ, બાળકોથી સહિત જે બી નગરજનો છે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। પોલીસ વિભાગ તરફથી પણ પોલીસ બેન્ડ, પોલીસ પરેડ, અશ્વસો સહિતના જે વિવિધ તૈયારીઓ છે આ તિરંગા રેલા માટે કરવામાં આવી હતી। સાથે સાથે પાલનપુરના નગરજનો દ્વારા, પોલીસના જવાનો દ્વારા અને વિદ્યાર્થી મિત્રો દ્વારા 1000 ફૂટ કરતાં પણ લાંબો જે તિરંગો છે એની યાત્રા સમગ્ર પાલનપુરના રાજમાર્ગોમાંથી કરવામાં આવેલ હતી। ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।